સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. મારવાડી બોર્ડિંગની સામે સાચોર હાઈવે થરાદ ખાતે આવેલા આઈ શ્રી શેરનાલ માતાજીના મંદિરે છઠ્ઠા પાટોત્સવ મહોત્સવની શ્રી શેરનાલ મિત્ર મંડળ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યજ્ઞશાસ્ત્રી મયુરભાઈ દવે, ઇન્દ્રવદન દવે દ્વારા મંત્રોચ્ચાર બોલી અને યજ્ઞ કરવામાં આવ્યો હતો. યજ્ઞના યજમાન તરીકે ઓમ પ્રકાશભાઈ મહેશ્વરી અને તેમના ધર્મપત્ની ડૉક્ટર જ્યોતિ મહેશ્વરી હાજર રહ્યા હતા. આઈ શ્રી શેરનાલ માતાજીના છઠ્ઠા પાટોત્સવમાં યજ્ઞમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને યજ્ઞ બાદ તમામ ભક્તોએ ભોજન પ્રસાદ લીધો હતો. અને આ પાટોત્સવનો સમગ્ર આયોજન આઈ શ્રી શેરનાલ મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના થરાદ સાચોર હાઈવે પર મિયાલ નજીક હાઈવે પર કેમિકલ ભરેલા ટેન્કરમાં આગ લાગી હતી. સાચોર બાજુથી આવી રહેલા ટેન્કર સામે નીલગાય વચ્ચે આવી જતા ટેન્કર ચાલકે કાબુ ગુમાવતા રોડ પર પલટી ખાઈ જતા અચાનક ગાડીમાં આગ ભભૂકી ઉઠી હતી, જેમાં અન્ય ગાડીઓના ચાલકોએ ગાડીમાંથી ટેન્કર ચાલકને બહાર નીકાળ્યો હતો. આગ લાગતા થરાદ ફાયર બ્રિગેડને કોલ મળતા થરાદ ફાયરની ગાડી વચ્ચે અકસ્માત નડતા થરાદ ફાયર ઓફિસરે સાચોર ફાયરને જાણ કરતા સાચોર ફાયર ટીમ તત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. જોકે આગ એવી વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી. થરાદ પોલીસને જાણ કરતા થરાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને હાઈવે પર ટ્રાફિક જામ થતાં ટ્રાફિક દૂર કર્યો હતો. જોકે વહેલી સવારે 4 વાગે આગ લાગી હોવાનું ड्राइवरे जणाव्યું હતું. कितना बजे हुआ था? 4 साढ़े 4 बजे हुआ था. कैसे हुआ? और अब रोज रहा गया, ब्रेक मारा तो गाड़ी घूमी गई, फरी गई बात. हाँ, तो आग लगी है उसको? हाँ, गिरते ही आग लगी तुरंत गाड़ी. कोई जान आनी? जान आनी कोई मैं था, फिर वो कोई ड्राइवर लोग आए पीछे से मेरे को निकाल लिया तुरंत बाहर. कहाँ के रहने वाले हो? मैं राजस्थान में धोरी में लगा. धोरी में. गाड़ी कहाँ की है? गाड़ी गांधीधाम गुजरात में. गाड़ी गुजरात की है. બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી. વરસાદની આગાહીને લઈને તંત્ર દ્વારા પણ સૂચનો આપવામાં આવી રહ્યા હતા. જ્યારે ગત રોજ સોમવારના રોજ મોડી રાત્રે 12 વાગ્યાના સમયે વીજળીના કડાકા અને ભડાકા સાથે સરહદી પંથકના ચોથા નેસડા, રાછેણા, લોધરાણી, ચંદનગઢ સહિતના વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદ પડતાની સાથે જ ઉનાળો બાજરીમાં ભારે નુકસાન થયું હતું. જોકે પવન સાથે વરસાદ પડતા ઉનાળો બાજરી જમીનદોસ્ત થઈ ગઈ હતી, જેને લઈને ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ સર્જાયો હતો. જોકે તૈયાર થયેલ બાજરી પર વરસાદ પડતા બાજરીના પાકને મોટું નુકસાન થયું છે, જ્યારે ભર ઉનાળે વરસાદ પડતા ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. સતત 2 થી 3 દિવસથી ભારે ઉકળાટ અને બફારા બાદ વરસાદ પડતા સરહદી પંથકમાં ઠંડક પ્રસરી હતી. બનાસકાંઠા જિલ્લાના બાબર સોઈગામ નેશનલ હાઈવે દુધવા પાટિયા નજીક બાઇક અકસ્માત સર્જાયો હતો. ગત રાત્રે વાવાઝોડા દરમિયાન રોડ ઉપર બાવળ ધરાશાયી થયો હતો, જેના કારણે વહેલી સવારે 14 મેના રોજ 6 વાગ્યાના આસપાસ એક બાઇકનો અકસ્માત સર્જાયો હતો. બાબર સોઈગામ નેશનલ હાઈવે ઉપર દુધવા પાટિયા નજીક બાઇક ચાલકનો અકસ્માત સર્જાયો હતો, જેમાં મળતી માહિતી મુજબ બાઇક અકસ્માતમાં બાઇક ચાલકને પગના ભાગે ફ્રેક્ચર થયું હોવાનું જાણવા મળ્યું હતું, જેમાં ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જેમાં બાઇક ચાલક સોઈગામ તાલુકાના લીંબોળી ગામનો હોવાનું જાણવા મળ્યું હતું. જોકે આ ઘટનાની જાણ ગ્રામજનોને થતાં દુધવા ગામના લોકોએ રોડ પરથી બાવળને સાઈડમાં કર્યો હતો. જોકે રોડની સાઈડમાં નડતરરૂપ ગાંડા બાવળ તેમજ અન્ય ઝાડ હટાવવામાં આવે દુર્ઘટના ટાળી શકાય છે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ટર્મ પૂરી થતાં આજે ચૂંટણી યોજાઈ હતી. બનાસકાંઠા નાયબ જિલ્લા અધિકારી પીડી સેનમાં મહેસૂલ વિભાગ પાલનપુરની અધ્યક્ષતા સ્થાને ચૂંટણી યોજાઈ હતી, જેમાં ચૂંટણી ઇન્ચાર્જ ચીફ ઓફિસર પિયુષ પરમાર અને ભાજપ તરફથી પ્રદેશ લીગલ સેલના સહ કન્વીનર પ્રહલાદભાઈ ગેહલોત અને થરા નગરપાલિકાના મહિલા અને પુરુષ કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં સૌ પ્રથમ સભાનો કોરમ શરૂ કરી સહીઓ કરાવી હતી અને ત્યારબાદ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ભાજપ શાસિત થરા નગરપાલિકામાં 20 સભ્યો ભાજપના છે અને 4 કોંગ્રેસ પક્ષના છે, જેમાં મહિલા પ્રમુખ તરીકે સોની ચેતનાબેન નિરંજનભાઈ અનિલ કુમાર અને ઉપપ્રમુખ તરીકે નીતાબા જયપાલસિંહ વાઘેલાના મેન્ડેટને આપીને જાહેરાત કરવામાં આવી હતી। ત્યારે સૌ ઉપસ્થિત લોકોએ તાળીઓ પાડીને વધાવ્યા હતા અને ફૂલહાર પહેરાવી સ્વાગત કરાયું હતું, જેમાં કાંકરેજ તાલુકાના સહકારી આગેવાન અને થરાદ માર્કેટયાર્ડના ચેરમેન અણદાભાઈ પટેલ, ધીરજકુમાર શાહ, કિરીટભાઈ ઠક્કર, અલ્પેશ શાહ, ભૂપતસિંહ પરમાર, રાઘવ જોશી, જયલાલસિંહ વાઘેલા, મહેન્દ્રસિંહ વાઘેલા સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પ્રદેશ લીગલ સેલના કન્વીનર પ્રહલાદભાઈ ગેહલોતે પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલ અને જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાનો આભાર વ્યક્ત કર્યો હતો અને અભિનંદન પાઠવ્યા હતા। ત્યારે હવે ફરીથી ભાજપની થરા નગરપાલિકામાં પૂર્ણ બહુમતીથી સત્તા સંભાળી લીધી હતી। ત્યારે હવે નવા મહિલા પ્રમુખ અને ઉપપ્રમુખની કામગીરી કેવી રહેશે એ તો આવનારો સમય જ બતાવશે। જો કે હાલમાં તો ભાજપના 20 સભ્યો છે અને કોંગ્રેસ પક્ષના માત્ર 4 સભ્યો હોવાથી કોઈ પણ પ્રકારની સમસ્યા કે વિરોધ નથી, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના કદ્દાવર નેતા અને ભૂતપૂર્વ પ્રમુખ તરીકે સેવા આપેલ ગીરાબેન ધીરજકુમાર શાહની નારાજગી જોવા મળી હતી। પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હતી, એના અંદર પ્રમુખ તરીકે એક જ ફોર્મ ચેતનાબેન સોનીનો આવ્યો તેને બિનહરીફ જાહેર કરવામાં આવે છે અને ઉપપ્રમુખ તરીકે નીતાબા વાઘેલાને બિનહરીફ જાહેર કરવામાં આવે છે। બંને ઉમેદવારો બિનહરીફ જાહેર થયેલા છે। પાલિકામાંથી જે પાર્ટીએ નિભાવી છે, અમે જવાબદારી ખંતપૂર્વક નિભાવશું, જવાબદારી સોંપી છે એ અમે ખંતપૂર્વક નિભાવશું। નગરપાલિકામાંથી જે 2.5 વર્ષની ચૂંટણી પૂર્ણ થયા બાદ અમને જે ઉપપ્રમુખ બનાવી અને પાર્ટીએ જે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે તે અમે નિષ્ઠાપૂર્વક નિભાવીશું। રોજ થરા નગરપાલિકાના 2.5 વર્ષના પ્રમુખ ઉપપ્રમુખના ચૂંટણીમાં અમારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબની સૂચના મુજબ અમારા જિલ્લાના યશસ્વી અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ બાપુની માર્ગદર્શન હેઠળ હું આજે પ્રમુખ ઉપપ્રમુખ તરીકે મેન્ડેટ લઈને તમામ થરા નગરપાલિકાના કોર્પોરેટરના વિશ્વાસથી આવેલો હતો। એ અમારા પાર્ટીના વિશ્વાસને તમામ કોર્પોરેટરશ્રીએ માન આપી પ્રમુખ તરીકે ચેતનાબેન અનિલ કુમાર સોનીને અને ઉપપ્રમુખ તરીકે નીતાબા જયપાલસિંહ વાઘેલાને બિનહરીફ ચૂંટાયેલ છે। એ બદલ પાર્ટી વતી જિલ્લા અધ્યક્ષ વતી અને ગુજરાત પ્રદેશ વતી તમામ કોર્પોરેટરનો પાર્ટી વતી ખૂબ ખૂબ આભાર માનું છું। થરા નગરપાલિકાની અંદર 2.5 વર્ષ માટેની જે મહિલા સીટ હતી એની ચૂંટણી હતી અને એ ચૂંટણીની અંદર અમારા થરા નગરપાલિકાના તમામ કોર્પોરેટરશ્રીઓ અને પૂર્વ પ્રમુખ શ્રી ભાઈ શ્રી પૃથ્વીરાજસિંહ, ઉપપ્રમુખ શ્રી હૈસદભાઈ અને તમામ સિનિયર કોર્પોરેટરો અને બહેનો બધાએ પાર્ટીનો જે આદેશ હતો એ પ્રમાણે બંનેને પાર્ટીના મેન્ડેટ પ્રમાણે સપોર્ટ કરી અને બંને બહેનોને ચૂંટીને ભારતીય જનતા પાર્ટીનું માન વધાર્યું છે। એ બદલ તમામને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું। સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને, પછી YouTube એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ।